નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું મહેન્દ્રસિંહ. અમરેલીના એસટી બસ સ્ટેન્ડ પર આજે પોલીસે એક નકલી પોલીસ કર્મીને ઝડપી પાડ્યો છે. જી હા, પોલીસને મળેલી બાતમીના આધારે આ શખ્સની અટકાયત કરવામાં આવી છે. અમરેલી એલસીબીએ છટકો ગોઠવીને આ નકલી પોલીસ કર્મીને ઝડપી પાડ્યો છે. જુઓ અમરેલીથી ભાવેશ વાઘેલાની આ રિપોર્ટ. પોલીસ વર્દીમાં દેખાતો આ શખ્સ તાપી જિલ્લાના વ્યારા ગામનો ઉમેશ વસાવા છે. ઉમેશ વસાવા પોલીસની વર્દી પહેરીને સીન સપાટા મારતો હોવાની પૂર્વ બાતમીને આધારે અમરેલી એલસીબીએ અમરેલીના એસટી બસ સ્ટેન્ડ પરથી ઉમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ઉમેશ વસાવા ગુજરાત પોલીસનો ડ્રેસ, કેપ, બેલ્ટ, શૂઝ સાથે અમરેલી બસ સ્ટેન્ડમાંથી ઝડપાયો હતો. નકલી પોલીસ બનીને અમરેલીમાં કોઈની સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે. જ્યારે આજે નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી ગઈ હતી અને અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી નકલી પોલીસ ઉમેશ વસાવા અંગે વિગતો જણાવી હતી. ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સર તથા ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ, પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી રાખવા અને વોચ રાખવા માટે, કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા એલસીબીની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અન્વયે અમરેલી એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા. એલસીબી ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઊભેલ છે, જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન દોરજો.